નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી નવા ફળિયા વિસ્તારમાં 2 વર્ષનો દીપડો પાંજરે પુરાયો। થોડા દિવસો અગાઉ પાલિકાના કર્મચારી પર દીપડાએ હુમલો કર્યો હતો। ત્યારબાદ બે બકરીનો શિકાર કરતા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં દીપડો ચોથા દિવસે રાત્રે 2 વાગ્યે શિકારની લાલચમાં પાંજરે પુરાતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો। માંડવી નગરમાં થોડા દિવસો અગાઉ પાલિકાના કર્મચારીઓ પર દીપડાનો હુમલો થયો હતો। સદનસીબે ચમત્કારી બચાવ થયો હતો। તેમ છતાં વન વિભાગની આંખો ખુલી ના હોય, જેને કારણે નવા ફળિયા ખાતે 2 બકરીનો શિકાર કરતા પાલિકાના ગટર ચેરમેન જય રાઠોડ દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી લોકલાગણી અને માંગણી તેમજ લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ નહેર ખાતાની ઓફિસ પાછળ દીપડાને પકડવા શિકારની શોધમાં દીપડો નીકળ્યો હોય પાંજરોમાં મારણનો શિકાર કરવાની લાલચમાં આવી શિકાર કરવા જતા પાંજરે પુરાયો। વન વિભાગે દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી।